हाय फ्रेंड्स, वेलकम टू एक्यूरेट लर्निंग। साचू शीखीए, साची रीते शीखीए। आजनो आपणो टॉपिक छे धोरण 6 सेम 1 विषय सामाजिक विज्ञान स्वाध्याय पोथी प्रकरण 3 प्राचीन नगरो अने ग्रंथो नु संपूर्ण सोल्यूशन सरल भाषा अने सुंदर अक्षरोमां। लेट्स बिगिन। प्रश्न पहलो, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન છે, સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા? જવાબ છે એ હડપ્પામાંથી। એટલે આપણે આ ચોરસ બોક્સમાં એ લખવાનો છે। હડપ્પી સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું નગર હતું? સી કાલીબંગન। ઋગ્વેદમાં કેટલા મંડળો છે? સી 10। હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? એ આયોજનબદ્ધ નગર રચના। સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો? બી પશ્ચિમમાં। સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી? એ પૂર્વમાં। પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા? સી ઊંચા ઓટલા પર। હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટેની શી વ્યવસ્થા હતી? એ ગટર યોજનાની। હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે? બી મોન્ટગોમરી। સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે? ડી હડપ્પાને। હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી? સી અન્ન ભંડારો। લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? સી ભોગાવો। લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? એ ધક્કો, ડોકયાર્ડ। હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો? ડી લોથલ। ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે? ડી ખદીર બેટ। કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે? બી ધોળાવીરા। હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલીબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એ રાજસ્થાન। સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? ડી ખેતી અને પશુપાલન। સિંધુ ખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું? સી રમકડા। ભરૂચ જિલ્લામાં કીમ નદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે? એ ભાગા તળાવ। આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? એ ઋગ્વેદ। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, કાલીબંગન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે, રાજસ્થાન। હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાન ગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે, મોહેંજો-દડો। ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે, કચ્છ। સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા કાપતા, કાટખૂણે। સિંધુ ખીણ સભ્યતાના નગરોમાં જાહેર રસ્તાઓ પર ખાલી જગ્યાની વ્યવસ્થા હતી, રાત્રિ પ્રકાશ। મોહેંજો-દડોના ખાલી જગ્યામાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી, સ્નાનકુંડ। મોહેંજો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને ખાલી જગ્યાની ઓળખ આપવામાં આવી છે, સભાગૃહ। લોથલ અમદાવાદ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે, ધોળકા। લોથલ પ્રાચીન સમયનું એક સમૃદ્ધ ખાલી જગ્યા હતું, બંદર। લોથલમાંથી ખાલી જગ્યા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે, મણકા।
કાલીબંગનમાં ખાલી જગ્યાના ઓજારોનું નિર્માણ થતું હતું. તાંબા. સિંધુ ખીણ સભ્યતાનું ખાલી જગ્યામાં ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે. નગર આયોજન. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે. ભચાઉ. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાલી જગ્યા નામનું હડપ્પીય સભ્યતાનું સ્થળ મળી આવેલ છે. રંગપુર. રોજડી, શ્રીનાથગઢ હડપ્પી સભ્યતાનું સ્થળ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. રાજકોટ. ઋગ્વેદમાં ખાલી જગ્યા નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલ યુદ્ધનો ઉલ્લેખ છે. રાવી. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ખાલી જગ્યાનો સૌથી વધુ ઉલ્લેખ છે. ઘોડા. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. એકદમ ખોટું. તમારે ખરા ખોટા આ બોક્સમાં લખવાના છે. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. સાચું. ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલ છે. ખોટું. વેદ મુખ્યત્વે 7 છે. ખોટું. હડપ્પીય સભ્યતાના નગરોની રચના અસમાન જોવા મળે છે. ખોટું. હડપ્પીય સભ્યતાને આપણે રોમની સભ્યતા તરીકે પણ ઓળખી શકીએ. ખોટું. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. સાચું. હડપ્પીય સભ્યતાના મકાનો 1 અને 2 માળના હતા. સાચું. હડપ્પીય સભ્યતાનું સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ વિભાગમાં વહેંચાયેલું હતું. સાચું. કાલીબંગનમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. ખોટું. સિંધુ સભ્યતાના લોકોના આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. સાચું. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે રમકડા બનાવ્યા હતા. સાચું. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળતા નથી. ખોટું. ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ મુખ્ય હતી. ખોટું. પ્રશ્ન નંબર 4. બંધ બેસતા જોડકા જોડો. ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો. પહેલું જોડકું છે એમાં પહેલું ભાગા તળાવ, તો એની સામે આવશે ચોથું કીમ નદી હડપ્પા, તો એની સામે આવશે પહેલું પંજાબ કૌંસમાં પાકિસ્તાન, બીજું કાલીબંગન, તો એની સામે આવશે 2 રાજસ્થાન, અને ધોળાવીરા, તો એની સામે આવશે 3 નંબર કચ્છ. હવે બીજા જોડકામાં પહેલું છે ધોળાવીરા, તો એની સામે આવશે 4 વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન. બીજું છે લોથલ, તો એની સામે આવશે 3 સિંધુ ખીણ સભ્યતાનું વેપારી બંદર. કાલીબંગન તો 1 હડપ્પીય સભ્યતાનું કૃષિ મથક, અને મોહેંજો-દડો 2 સ્નાનાગાર. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલું, વિશ્વની મહાન સભ્યતાના દર્શન કયા કયા દેશમાં થાય છે? વિશ્વની મહાન સભ્યતાઓના દર્શન ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન વગેરેમાં થાય છે. હડપ્પીય સભ્યતામાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય છે? હડપ્પીય સભ્યતાના સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન વગેરેનો સમાવેશ થાય છે. હડપ્પીય સભ્યતામાં મકાનો ક્યાં બાંધવામાં આવતા? શા માટે? હડપ્પીય સભ્યતામાં મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું? હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય. સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી? સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત સુવ્યવસ્થિત અને આયોજિત નગર રચના હતી. સિંધુ ખીણની સંસ્કૃતિને શાથી નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય? સિંધુ ખીણની સંસ્કૃતિના મોહેંજો-દડો અને હડપ્પા એ 2 મોટા નગરો હતા. આથી એ સંસ્કૃતિને નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય.
સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ કયું હતું? સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ તેની ભૂગર્ભ ગટર યોજના હતી. એક વિશાળ સ્નાનાગારના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા? એક વિશાળ સ્નાનાગારના અવશેષો મોહેંજો-દડો નગરમાંથી મળી આવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન કેવું હતું? સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુસંકલિત અને ઉત્તમ ઇજનેરી કલા કૌશલ્યવાળું હતું. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે એમ શાથી કહી શકાય? લોથલના દરિયા કિનારા પરથી મોટી હોડીઓ કે વહાણો બાંધવા માટે અને ઊભા રાખવા માટેનું એક મોટું લંગર મળી આવ્યું છે. આ પરથી કહી શકાય કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે. પુરાતત્વીય સ્થળ હડપ્પા ક્યાં આવેલું છે? પુરાતત્વીય સ્થળ હડપ્પા હાલ પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? હડપ્પા નગરની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. લોથલમાં બંદરનો કયો પુરાવો મળ્યો છે? લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો માનવામાં આવે છે, જે લોથલ બંદર પર હોવાનો પુરાવો છે. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતા. કયા અવશેષોના આધારે કહી શકાય કે કાલીબંગન હડપ્પી સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક હતું? કાલીબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે. એ પુરવાર કરે છે કે કાલીબંગન હડપ્પા સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઈ કઈ બાબતોનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે? સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન તે વખતના શાસક વર્ગની શાસન શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે. સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો? સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, દૂધ, માછલી વગેરેનો સમાવેશ થતો હતો. સિંધુ ખીણની સભ્યતાના પુરુષો કેવો પોશાક પહેરતા હતા? સિંધુ ખીણની સભ્યતાના પુરુષો 2 કપડા પહેરતા હતા. કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું વસ્ત્ર અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપર વસ્ત્ર વીંટતા. સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણો બનાવતા હતા? સિંધુ ખીણની સભ્યતાના લોકો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી આભૂષણો બનાવતા હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી વાસણો બનાવતા હતા? સિંધુ ખીણની સભ્યતાના લોકો માટી, તાંબુ અને કાંસામાંથી વાસણો બનાવતા હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે કયા રમકડા બનાવ્યા હતા? સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી તેમજ પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા બનાવ્યા હતા. વેદ કેટલા છે? ક્યાં ક્યાં? વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદમાંથી આર્યોના જીવન વિશે કઈ કઈ માહિતી મળે છે? ઋગ્વેદમાંથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને સામાજિક જીવન વિશેની માહિતી મળે છે. ઋગ્વેદમાંથી કઈ કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે? ઋગ્વેદમાંથી ગણ, સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે. કઈ કઈ વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી હતી? અપાલા, લોપભુદ્રા, ઘોષા જેવી વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી હતી. ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિ કયા કયા કાર્યો કરતી હતી? ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિ રાજ્યના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરતી હતી તેમજ ન્યાય પણ આપતી હતી. તે રાજાની ચૂંટણી કરતી હતી. પ્રશ્ન નંબર 6.
નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓની લાક્ષણિકતાઓ આ મુજબ છે. પહેલું, શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. બીજું, મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. અને ત્રીજું, આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. એ રીતે રસ્તાઓને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ હતી. બીજો પ્રશ્ન છે, હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. આ વિધાન સમજાવો. હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળ પ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી વગેરે રમકડા પરથી કહી શકાય કે હડપ્પી પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. પ્રશ્ન નંબર 3 છે, સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોના મકાનોમાં કઈ વિશેષતાઓ હતી? નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા પર બાંધતા. બીજું, શ્રીમંતોના મકાનો 2 માળના હતા. ત્રીજું, મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા. અને ચોથું, દરેક મકાનમાં પાણીનો કૂવો, સ્નાનાગૃહ, ગંદા પાણીના નિકાલ માટે ગટરો, રસોડું, શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી. હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું? હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન મોટા ભાગે ખેતી અને પશુપાલન પર આધારિત હતું. લોકો ખેતી, પશુપાલન અને હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા હતા. ઘઉં, જવ, બાજરી, તલ, સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી. આ સમયે હડપ્પાનું સુતરાઉ કાપડ ખૂબ જ મશહૂર હતું. તેની મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ થતી હતી. આથી એમ કહી શકાય કે આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે. ખરેખર હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન ખેતી, વેપાર, પશુપાલન, માટીકામ, ધાતુકામ, શિલ્પકામ જેવા વ્યવસાયો પર નિર્ભર હતું. ગુજરાતમાંથી હડપ્પી સભ્યતાના કયા સ્થળો મળી આવ્યા છે? ગુજરાતમાંથી હડપ્પી સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લાના લાખાબાવળ અને આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ, અહીં કચ્છની જગ્યાએ સુરેન્દ્રનગર લખવાનું છે, ભૂલથી કચ્છ લખાઈ ગયેલું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ અને રાજકોટ જિલ્લામાં રોજડીનો સમાવેશ થાય છે. હડપ્પી સભ્યતાના સ્ત્રી પુરુષો ક્યાં આભૂષણો પહેરતા હતા? હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો બંને કંઠહાર, હાથમાં વીંટી અને કાંડામાં કડા પહેરતા હતા. સ્ત્રીઓ મોટા ભાગે હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ, કેડમાં કંદોરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, ટૂંક નોંધ લખો. લોથલ. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલ સામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અને અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર હતું. બીજો પ્રશ્ન છે, હડપ્પીય સભ્યતાની નગર રચના. તો હડપ્પીય સભ્યતાની નગર રચના આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત હતી. તેની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. પહેલું, નગરની રચના એક સમાન હતી. તમામ નગરો છે એની રચના એક સમાન. તમામ સ્થળોએ પૂર્વ દિશાએ સામાન્ય પ્રજાની વસાહત હતી અને પશ્ચિમ દિશાએ કિલ્લો હતો. કિલ્લાની ફરતે કોટ હતો.
ત્રીજું, મકાનની રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી હતી. ચોથું, મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. પાંચમું, રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હતા. છઠ્ઠું, મકાનના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ શેરીમાં પડતા હતા. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.